હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી હેલો, કૃષ્ણ. કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. બસ જો તમે કેમ છો? મજામાં. હેલો એવરીવન, હોપ બધા મજામાં હશો. આજે અમે અમારું લાઈવ લઈને આવ્યા છે એ લોકો માટે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે બિઝનેસ કરવા માટે, પણ અમને રીચ આઉટ નથી કરતા ઓન ટાઈમ, રાઈટ? સો અમે આજે એમને આ લાઈવ સ્પેશિયલી એના માટે અમે કરી રહ્યા છે કે એમને મોટિવેશન મળી રહે અને એમને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે જો તમે રિયલમાં ઇન્ટરેસ્ટેડ છો જ અને અમારા તરફથી તમને કોન્ટેક્ટ પણ કરવામાં આવે છે, રાઈટ? સો થોડોક અફોર્ટ્સ જેવું તમે લાઈક ઇન્ટરેસ્ટેડ છો લખવામાં કે પછી અમને રીચ આઉટ કરવામાં કરો છો તો થોડું આગળ જાણો બિઝનેસ વિશે અને તમે તમારા પોતાનું એક મોટિવેશન રૂપે એક મોટિવેટ બનીને બિઝનેસના ને ઊંડાણ સુધી જુઓ, જાણો અને પછી ડિસાઈડ કરો. ખાલી રજીસ્ટર કરીને વેબિનાર જોઈને ગીવ અપ ના કરી દો. બિઝનેસ લેજિટમેટ છે, અમે બધા કરી રહ્યા છે. અમે એવરી વીક તમારા સામે આવીએ છીએ લાઈવ, રાઈટ? અને તમે અમારી પોસ્ટ પણ જોઈ રહ્યા છો. તમે અમને અને અમે લોકો સારું એવું અર્નિંગ પણ કરીએ છીએ. સો એવું નથી કે અમે સ્કેમ છે કે અમે લોકો રોંગ પીપલ છે. સો એટલું જ કેવું છે કે કોઈ બી ક્વેશ્ચન હશે તો તમે પૂછશો તો જ તમને એનો આન્સર મળશે અને તો જ તમે આગળ વધી શકશો. સો આઈ અન્ડરસ્ટેન્ડ કંઈ ને કંઈ પ્રોબ્લેમ્સ હોય છે, કંઈ ને કંઈ ક્વેશ્ચન્સ હોય છે જે આપણને સ્ટોપ કરી દેતા હોય છે, લાઈક પાછળ ખેંચતા હોય છે, પણ એને પણ આપણે પાસ કરીને આગળ જવું જરૂરી છે જો સ્ટાર્ટ કરવું હોય તો. એકદમ સાચી વાત છે કે જ્યારે બી આપણને કોઈ બી વસ્તુ નવી આપણા સામે આવે છે તો જો આપણે એક્સપ્લોર નહીં કરીએ તો આપણને વસ્તુ ખબર જ નહીં પડે, રાઈટ? ઘણી વખત આપણી જોડે એવું થાય છે કે આપણને નથી ખબર હોતી કે આપણે કયો ચાન્સ મિસ કરી રહ્યા છે કે કઈ ઓપોર્ચ્યુનિટી મિસ કરી રહ્યા છે. અને એક આપણું ડિસિઝન જો રોંગ લેવાઈ જાય તો એ આપણને બહુ મોટી રીતે ઇમ્પેક્ટ કરે છે. અને એટલી જ એ વસ્તુ એવી રીતની છે કે જો તમે ડિસિઝન સાચું લઈ લો એ તમને સારી રીતે ઇમ્પેક્ટ કરવાનું છે. લાઈફમાં આવી ઓપોર્ચ્યુનિટી આવશે એ જરૂરી નથી. આપણે કહે ને કે લક્ષ્મી આવે ત્યારે મોઢું ધોવા ના જવાય. એવી વસ્તુ છે કે લક્ષ્મી આવે છે, તમે ઇન્ટરેસ્ટેડ છો, ડોર ખોલવા ગયા અને તમે ભાગી ગયા. એટલે જો તમને ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય, જે લોકો અમને જોઈ રહ્યા હોય, જે અમને રીચ આઉટ કરવાનો ટ્રાય કરી રહ્યા હોય તો થોડી વધારે હિંમત કરો. તમે પૂછશો તો ખબર પડશે, નહીં તો તમને એમ જ થશે કે આ લોકો શું કરે છે અમને નથી ખબર, હું કઈ રીતે જોડાઈશ મને નથી ખબર, રાઈટ? સો રીચ આઉટ કરી શકો છો તમે અમને ગમે ત્યારે, ગમે તે ટાઈમે. અને એકચ્યુઅલી ઇટ્સ નેચરલ કે આપણે કોઈ બી નવી વસ્તુ સ્ટાર્ટ કરવાના હોય કે બિઝનેસ હોય કે સ્ટડી હોય કે કંઈ બી આપણને એક જાતનો ફિયર લાગે કે ભાઈ આમાં હું કેવી રીતે કરીશ, કાં તો કેવી રીતે આગળ વધીશ. સો ઇટ્સ નેચરલ. પણ બસ એને લઈને પછી તમે બેસી રહો ને કંઈ નહીં કરો તો દેટ ડઝન્ટ હેલ્પ યુ. સો ઇટ્સ બેટર કે જસ્ટ સ્ટાર્ટ એન્ડ દેન એકવાર તમે સ્ટાર્ટ કરશો ને દેન ઓટોમેટિકલી વે પણ તમને દેખાશે, બધું તમને ક્વેશ્ચન બી જશે એટલે યુ ઓટોમેટિક તમને પોતાને જ એન્કરેજ થશે કે લાઈક મી આસ્ક કે લાઈક આવું કેમ છે, આવું કેમ આવે છે મારામાં, કે જે બી હોય તમને ક્વેશ્ચન. તો લાઈક ઇટ્સ બેટર, ઇટ્સ નેચરલ ટુ બી ગેટ ફિયર. સો એવું કંઈ જરૂરી નથી કે તમે કંઈ નવું સ્ટાર્ટ કરો તો લાઈક ગભરાઈને નહીં મારે તો નહીં કરવું, વી આર નોટ અ બિઝનેસ પીપલ ઓર સમથિંગ, એવું કંઈ બી નથી. એનીબડી કેન ડુ ધીસ, ABCD. Anybody can do it. So, and another thing is કે તમારે એવું બી નથી કે તમે એકલા હશો. લાઈક અમે 3 જણા કરીએ છીએ, 4th person વેકેશન પર છે, બટ સ્ટીલ એનો બી બિઝનેસ રન છે. તો દેટ્સ અનધર લાઈક લાઈવ એક્ઝામ્પલ છે કે ભલે ટ્રાવેલ કરે છે, વેકેશન મોડમાં છે કે જે બી હોય, લાઈક એમનો બિઝનેસ રન થાય છે. તો એન્ડ ઓફ ધ ડે તમે એકલા નહીં હોય, અમે તો છે જ સાથે, પ્લસ બીજી બિગેસ્ટ કમ્યુનિટી બી સાથે તમે છે, જે ગ્રુપમાં તમે જોઈ શકો અને તમે લાઈક કોઈને બી રીચ આઉટ કરી શકો રિગાર્ડિંગ એની ક્વેશ્ચન, ક્વેરીઝ. લાઈક વી આર ઓલવેઝ ટોકિંગ વિથ ઇચ અધર વિથ કોઈ બી ડાઉટ હોય, ક્વેરી, ક્વેશ્ચન, ડઝન્ટ મેટર કે કયા લેવલ પર છે, એજ વોટ એવર. સો લાઈક પોઈન્ટ કે લાઈક એવું કોઈ બી નવી વસ્તુ હોય, કાં તો જેમ તમે કેવીબેને કીધું કે લાઈક કોઈ બી નવી વસ્તુ, નવી ઓપોર્ચ્યુનિટી આવે તો જરૂરી નથી કે બીજી વાર આવે કાં તો તમને દેખાય, પણ વી આર કમિંગ એવરી વીક. એન્ડ કઈ બી ક્વેશ્ચન હોય, કઈ બી ડાઉટ, ક્વેરી હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ એની ઓફ અસ. અને અમે ડેફિનેટલી એ ટોપિક પર વેબિનાર કરશું, અધરવાઇઝ પર્સનલી રીચ આઉટ કરશું કે ભાઈ શું ક્વેરીઝ છે કે જે બી હોય.
That's true. Yeah. અને like જેવું કેવી બેને કહ્યું like there is never tomorrow. Like અમુકમાં એવું અમુક વસ્તુ એવી હોય છે કે જેની કાલ થવાની જ નથી. સો તમે like આજે નહીં ચલો કાલે, આજે નહીં ચલો કાલે કરશો તો એવામાં તમને પોતાને પણ તમે like એક પોતાને ક્વેશ્ચન કરી શકો છો કે એવામાં તમે કેટલો ટાઈમ ગુમાવ્યો છે, રાઈટ? એવું કરવામાં. Yeah. સો તમે એક ટાઈમ ના ગુમાવતા, કાલે નહીં પણ આજે જ આ જે તમે કહ્યું છે કે અમે ઇન્ટરેસ્ટેડ છે કે પછી ચલો અમારે બિઝનેસ વિશે થોડું પણ જાણવું છે, તો કેમ કાલે, આજે જ કેમ ના જાણાય, રાઈટ? સો આજે લાઈક જાણીને તમે આગળ વધી શકો છો. જેટલો ટાઈમ તમે ગુમાવો છો એટલું તમારા માટે જ એ લોસ છે, કે જેટલો ટાઈમ તમે બિઝનેસને જાણવામાં અને સમજવામાં આપશો એટલો જ જલ્દી તમે સ્ટાર્ટ પણ કરી શકશો અને એટલા જલ્દી તમે આગળ પણ વધી શકશો બિઝનેસમાં, લાઈક સક્સેસ મેળવી શકશો. સો એક લાઈક પોતાને એક પુશ કરવાનું છે કે ચલો ના કેમ ના કરીએ, જાણીએ તો ખરા, લાઈક જાણવામાં કશું જ નથી જતું, ફ્રી લાઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે તો એમાં કઈ જ રોંગ નથી કે અને એવું કઈ નાનમ પણ ના રાખશો કે આ ક્વેશ્ચન મારાથી થાય કે ના થાય. તમારા માઇન્ડમાં કઈ બી ક્વેશ્ચન હોય બિઝનેસ રિલેટેડ તમે અમને પૂછી શકો છો, અને તમને એવું લાગતું હોય કે મારે નથી પૂછવું, તમે ઓલવેઝ કમેન્ટ પણ કરી શકો છો અમારા લાઈવ વિડીયોઝમાં. તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો અમે અમારું એપિસોડ પણ એ ક્વેશ્ચન પર તમને એક્સપ્લેન કરવામાં અમે કરી શકીએ છીએ. હું તમારી વાત સાથે અગ્રી કરું છું કે લાઈક મેં જ્યારે જોઈન કર્યું હતું, જ્યારે મારા મેન્ટર જોડે ઇનિશિયલમાં વાત કરી રહી હતી ને, તો મેં એમને સિલીમાં સિલી ક્વેશ્ચન પૂછ્યા હતા, કેમ કે એ વખતે હું મારો અનધર બિઝનેસ રન કરી રહી હતી લાઈક ઓન એટસી, અને આઈ થોટ કે આ બંને વસ્તુને હું કમ્બાઈન કરી શકીશ. મને નતું ખબર કે એ આખું અલગ જ રીતે છે, કેમ કે મેં ખાલી રજીસ્ટર જ કર્યું હતું ને મને કનેક્ટ થયા હતા, રાઈટ? બટ હું ક્લિયર નથી, તો મેં એટલા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા અને એમણે મને એટલી શાંતિથી આન્સર આપ્યા હતા. એટલે કોઈ બી ક્વેશ્ચન જો સિલીમાં સિલી ક્વેશ્ચન હોય ને તો બી પૂછી લેવાનું, પૂછીએ ને તો જ સાચો આન્સર મને, તો જ આપણને ખબર પડે, રાઈટ? નહીંતર આપણે ઓલવેઝ કન્ફ્યુઝનમાં જઈએ. બેટર કે એક લેવલ પર આપણે ક્લિયર હોઈએ કે whether we want to do this thing or not, આપણે કરવો છે કે પછી નથી કરવો, કે જે બી તમારું પર્સનલ ડિસિઝન હોય. અને એન્ડ ઓફ ધ ડે આપણે જે ચાહતા હોય ને આપણે એ જ કરીએ. ભલે તમે 4 દિવસ વેઇટ કરો, 1 વીક વેઇટ કરો કે મહિનો વેઇટ કરો, તમને છે કે મારે જોઈન થવું છે તો તમે 1 મંથ પછી બી જોઈન તો કરશો જ. જસ્ટ ખાલી તમે પોતાને ખુદને કન્વિન્સ કરો છો 1 મંથ કે 1 વીકની અંદર કે લાઈક હું હમણાં નહીં, કાલે કરીશ, કાલે કરી, પરમ દિવસે તમે કરવાના છો, એ ફોર શ્યોર તમને ખબર જ છે. યુ જસ્ટ નીડ ધેટ વન કોઝ કે ઓકે નાઉ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. લાઈક એક ને પાછળથી આમ પુશ જોઈએ આગળ જવા માટે થઈને. એટલે એવું કઈ બી નથી કે લાઈક કેવીને બી કીધું કે એવું કઈ બી નહીં હોય કે સિલી ક્વેશ્ચન તમે કઈ આવું ક્વેશ્ચન પૂછાતો હોય, બટ યુ કેન આસ્ક એનીથિંગ. લાઈક મેં પણ મારા કોચને લાઈક બિફોર જોઈન આઈ વોઝ કોલિંગ હર, લાઈક એની ટાઈમ મને કઈ બી ક્વેશ્ચન હતો હું ડાયરેક્ટ એને મેસેજ કરતો કાં તો કોલ કરતો, લાઈક દે વર લિટરલી એક્સપ્લેનિંગ each thing in detail and by patience. So એવું બી કઈ નહીં મળે કે તમે કોઈને બોધર કરો છો કે એવું કઈ સમથિંગ એમ. That's true. Like, yeah, go ahead. So like એવું બરાબર છે, રાઈટ? લાઈક ફોર એક્ઝામ્પલ લાઈક કઈ બી વસ્તુ આપણે ચલો કઈ બાય પણ કરવું હોય, ઓનલાઈન છે કે ઇન સ્ટોર, તો પણ આપણે સમટાઈમ્સ આપણા માઇન્ડમાં એવું હોય છે કે લેટ મી ચેક ધ સેલ, કે સેલમાં શું છે, કે ક્યારે સેલમાં મુકાવાનું છે, રાઈટ? સો આપણે એ પણ સર્ચ કરતા આવીએ છીએ. સો સેમ થિંગ, લાઈક તમે કઈક વસ્તુ સ્ટાર્ટ કરવા માંગો છો તો એ નોર્મલ છે કે તમે એના વિશે જાણો, સમજો, સર્ચ કરો, પણ એના વિશે તમે લાઈક ઊંડાણમાં જાઓ અને એટલીસ્ટ ટ્રાય કરો તમે આગળ વધવાનો. એવું નહીં કે ચલો આટલું કરીને બેસી ગયા હવે થઈ જશે, એવું નથી થવાનું. તો અમે બધા પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અમને બધાને પોતાના ઓન ક્વેશ્ચન્સ હતા, ઓન ક્વેરીઝ હતી, અમે બધાએ અમારા પોતાના કોચને કે ટીમને રીચ આઉટ કરીને સોલ્વ કરીને જ અમે અત્યારે આગળ આટલા આવ્યા છે, રાઈટ? અને એવું નથી કે અમે બિઝનેસમાં સક્સેસ મેળવી રહ્યા છે તો અમને કોઈ ક્વેશ્ચન્સ નથી હોતા, અમને સ્ટીલ ક્વેશ્ચન્સ હોય છે, અમે એકબીજાને પૂછીને સોલ્વ કરીએ છીએ, કાં તો ટીમ મેમ્બરને કે કમ્યુનિટીમાં કોઈને રીચ આઉટ કરીને પણ અમે અમારો ક્વેશ્ચનનો આન્સર લાઈક મેળવી રહીએ છીએ, રાઈટ? સો એવું નથી કે ચલો સ્ટાર્ટ કરીને બધું પતી જશે. અને અમે અમારો બીજો એક વેબિનાર આગળનો એપિસોડ બી છે કે લાઈક વાય યુ ગાઈઝ નીડ ટુ ટ્રાય ફ્રી 30-day ટ્રાયલ. તો એ વેબિનાર બી તમે જુઓ તો તમને વધારે ડિટેલ્સ ખબર પડશે કે લાઈક વાય વી આર ડુઈંગ ધીસ, કે અમે કેમ કરીએ છીએ, અને તે બી એવો બિઝનેસ કે જે તમને એટલીસ્ટ ફ્રી ટ્રાયલ બી આપે છે. જ્યારે કોઈ બીજા બિઝનેસમાં એવું નહીં, વન્સ યુ સ્ટાર્ટ either you make good money or either you suffer until you get success. તો લાઈક આમાં તો એવું બી નથી, યુ જસ્ટ પુટ યોર 1 step and second stepમાં તમે ફ્રી 30
ડે ફ્રી ટ્રાયલ બી કરી શકો છો. કરી શકો. ને એટલે Yeah. એ બી વેબિનાર તમે જોઈ શકો છો. તમે જસ્ટ સર્ચ આઉટ અવર પ્રીવિયસ એપિસોડ. યા ધેટ્સ ટ્રુ. અને જેમ તમે કવર કર્યો એ ટોપિક હું એ જ કહેવા માંગી રહી હતી કે એવું નથી કે અમને લોકોને છેલ્લા 2 વર્ષથી કે 4 વર્ષથી અમે લોકો બિઝનેસ રન કરીએ છીએ અને અમને લોકોને અત્યારે કોઈ જ ક્વેશ્ચન નથી હોતા. હું બી વીકમાં 2-3 વખત તો મારા મેન્ટરને કે તમને લોકોને પૂછી લેતી હોઉં છું. અમે લોકો એકબીજા જોડે શેર કરતા હોઈએ છીએ. કેમ કે આ બિઝનેસ સોશિયલ મીડિયા પર છે ને એવું નથી કે આજે આપણે જે શીખી લીધું એ આપણને લાઈફ લોંગ હેલ્પ કરવાનું જ છે. કેમ કે એ વસ્તુ ચેન્જ થવાની છે, ઇમ્પ્રુવ થવાની છે. તો બની શકે કે જે આજે આપણને આવડે છે એના કરતા બેટર વર્ઝન કોઈ નવી એપ્લિકેશન છે કે કાલે આવશે ને આપણે શીખવું પડશે, રાઈટ? તો અમે લોકો સ્ટીલ શીખી જ રહ્યા છીએ અને તમે બી જો શીખવા માટે રેડી હોય તો અમે ઓલવેઝ તમને વેલકમ કરવા માટે રેડી છીએ. That's true, yes. Okay, hope બધાને આજનો મેસેજ મળ્યો હોય અને હેલ્પ થાય. અગેન એવરી ટ્યુઝડે અને થર્સડે લાઈવ વેબિનાર પણ થાય છે અને તમારે લાઈવ ના જોઈ શકો તો તમે અમને રીચ આઉટ કરી શકો છો. અમે તમને રિપ્લે લિંક પણ મોકલી આપીશું અને વી આર હેપી ટુ હેલ્પ યુ. જો તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય, ખરેખર તમે બિઝનેસનો પાર્ટ બનવા માંગતા હોય તો અમારામાંથી કોઈને બી રીચ આઉટ કરી શકો છો અને અમે લોકો તમને હેલ્પ કરીશું. Thank you for watching us. Next week મળ્યા. Thank you everyone. Bye. થેન્ક યુ. બાય. Bye. Thank you. Good night. બાય.